સાથોસાથ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપબાજીઓ કરી રહ્યા છે, પણ એટલો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીનું માંગરોળમાં ખાતું ખુલવાનું જ નથી. અને લીના સોમૈયા, શહેર ભાજપ પ્રમુખ, માંગરોળ. માંગરોળના હિન્દુ સ્મશાનની વાત કરું તો છેલ્લા 3 થી 4 દશકથી માંગરોળ હિન્દુ સ્મશાનમાં સુવિધાઓ સભર ન હોય એના માટે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા, સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી તેમજ માંગરોળ શહેર ભાજપની ટીમ દ્વારા રજૂઆત નગરપાલિકામાં તેમજ ડેપ્યુટી કલેક્ટર સાહેબ જે અત્યારે હાલ વહીવટદાર છે અમારા, એમને રજૂઆત કરેલ અને ત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ગરચર સાહેબે હિન્દુ સમાજ માટે હિન્દુ સ્મશાન હાલ જ્યાં છે એની બાજુમાં જગ્યા નિમ કરેલ અને ત્યાં નગરપાલિકા દ્વારા 2.25 કરોડના ખર્ચે પ્રોજેક્ટ મૂકેલ છે અને આ પ્રોજેક્ટ શરૂઆત થઈ ચૂકી છે, કામ શરૂ થયું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના શહેરના પ્રમુખ એને સ્મશાનનો વિરોધ કરી અને પ્રાદેશિક કમિશનરમાં અને લેટર કામ બંધ કરવા માટે લેટર કરેલ છે, જે લેટર પણ હું તમને અહીં બતાવી રહ્યો છું. અને આ રીતે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને હિન્દુ સ્મશાનનું કામ બંધ કરવા માટેના રોડા નાખેલા છે. સાથોસાથ વાત કરું દિલ્હીની, તો દિલ્હીમાં પણ આપણે જાણીએ છીએ કે ગઈકાલે દિલ્હીનું રિઝલ્ટ આવ્યું, ત્યાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે 48 સીટો આવી છે. ત્યાં પણ સીએમ પણ હારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટી અસ્તવ્યસ્ત થઈ ચૂકી છે અને અહીંના લોકોને, ઉમેદવારોને પણ ખબર પડી ગઈ છે કે આપણું એક પણ ખાતું માંગરોળમાં પણ ખુલવાનું નથી. એટલે આવા હવા ત્યાં મારવા માટે થઈને હવે હિન્દુ સમાજ ઉપર પણ વિરોધાભાસ કરી રહ્યા છે અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટી પર પણ આક્ષેપબાજીઓ કરી રહ્યા છે, પણ એટલો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીનું માંગરોળમાં ખાતું ખુલવાનું જ નથી અને એ લોકોને પણ ખબર છે. અને અમારા કાર્યકર્તાઓ જુસ્સાથી હાલ અમે વોર્ડ નંબર 2, 3, 7, 8, 9 અમે પ્રચંડ બહુમતીથી અમે ભારતીય જનતા પાર્ટીની બોડી આ વખતે બનાવવાના છે એવો અમને વિશ્વાસ છે.